પોતાની પોચ સ્થિતિ પ્રમાણે હંમેશા કાર્ય કરવું જોઈએ. ક્યારે પણ ઉછીનું ધન લાવીને પણ ધર્મ કાર્ય કરવું જોઈએ નહીં, નહીતર જીવને મહા કષ્ટ પડે છે. અને ઈ જે કષ્ટ આવી પડેલું હોય, આપણે કોઈના ઉછીના રૂપિયા લઈને ધર્મ કાર્ય કર્યું અને પછી જે વારંવાર માંગે એનું જે દુઃખ થાય ઈ પછી જ્ઞાને કરીને કાંઈ મટી જાતું નથી. અથવા તો ધન જેની પાસેથી આપણે લીધું હોય ઈ જ્યારે લેવા આવે ત્યારે આપણે એને પછી ઉપદેશ દેવા માંડીએ કે ભાઈ આ ધન છે એ તો હાથનો મેલ છે, આ રૂપિયા છે એ જ પાપનું મૂળ છે, અને આ પૈસો જ બધા પાપ કરાવે, મૂકને હવે આ પૈસા પાછળ શું પડ્યો હોય એમ. અને સાચું સુખ તો ભગવાનમાં છે, તું આત્મા છે, જગત આખું ખોટું ને પૈસા તો બધા ખોટા, એમ ઉપદેશ આપો તો માંગ્યા વાળો હોય શું એમ જ્ઞાન લઈને પાછો ચાલ્યો જાય રૂપિયા મૂકીને? ન જાય. એ રૂપિયા તમે લીધા તો તમારે એને આપવા જ પડે. જ્યાં સુધી ન આપો ત્યાં સુધી સતત એ તમને મગજમાં દુખાવો રહે છે. માટે ભગવાન શ્રીહરિ કહે, પ્રાણાપદમ વિના ક્વાપી ઋણમ કાર્યમ ન કુત્રચિત નો તમર્ષણ સમમ દુઃખમ અન્યચિત કંચન વિદ્યતે અન્યત કિંચન વિદ્યતે. જ્યાં સુધી આપણું પ્રાણ ચાલ્યું જાય એવી આપત્તિ ના આવે ત્યાં સુધી ક્યારે પણ ઋણ કરવું જોઈએ નહીં. સમજો, પ્રાણ જવાની પરિસ્થિતિ આવે ત્યારે પ્રાણ બચાવવા જો ઋણ કરવું પડે તો આપણે ઋણ કરવું, નહીતર આપણે ક્યારે પણ ઋણ કરવું જોઈએ નહીં. કારણ કે જેની પાસેથી આપણે ધન લીધું છે એ વ્યક્તિ વારંવાર આવીને જે માંગે છે, શરમાવે છે, એ દુઃખ એની સમાન આ જગતમાં બીજું કોઈ દુઃખ નથી. માટે ભગવાન શ્રી હરિ કે પાંચમે કે છઠ્ઠે દિવસે માત્ર શાક પાંદડું ખાવા મળતું હોય ને તો ઈ ખાઈને જીવવું શ્રેષ્ઠ. પણ ધન આપનાર માલિક જે આવીને વારંવાર ધનની માંગણી કરે એ દુઃખ એ મહાભયંકર છે. માટે ક્યારેય પણ ઋણ ન કરવું. આ એક વ્યવહાર નીતિ છે અને મેં ગ્રસ્તને માટે અતિ ઉપયોગી છે. પણ આજે માણસો પોતાના ઘરના પ્રસંગોને મોટે પાયે ઉજવવા માટે, શોભાડવા માટે વ્યાજે રૂપિયા લઈને પણ પોતાના કાર્ય પ્રસંગોને શોભાવે છે. પણ એટલી વાત આપણે કાયમ યાદ રાખવી જોઈએ કે આપણે પ્રસંગ અવશ્ય ઉજવવા, ઘરના વ્યવહારિક પ્રસંગ હોય, ધાર્મિક પ્રસંગ હોય, પણ કઈ રીતે? આપણા પરિસ્થિતિ પ્રમાણે. પોચ ઓછી હોય પણ દુનિયાની દેખા દેખીને જોઈ અને આજે માણસો પોતાની હેસિયતથી વધારે મોટા પાયે પ્રસંગો ઉજવવા જાય, એમાં ખેંચાઈ જાય. ખબર એ માણસો તો બધા આવીને 2-4 દિવસ વાવા ધામધામ ખાઈ પીને છૂટા થઈ જશે, પણ ઉછીના જે રૂપિયા લીધા એ કેને દેવા પડશે? તમારે. જો લીધા હશે તો તેથી કોઈ મદદ કરવા આવશે નહીં. અને જે લાડવા ખાઈ ગયા હતા ને વાવા કરી ગયા હતા ને એ જ પછી નબળો બોલવા મનશે જો આપણે સમાજમાં રૂપિયા પાછા નહીં આપી શકીએ તો. માટે ક્યારેય પણ આપણે ઋણ કરીને પ્રસંગો આપણે કરવાની જરૂર નથી. શ્રીજી મહારાજ ના પાડે છે. પોતાની શક્તિને સામર્થ્ય પ્રમાણે કરવું, પણ સમાજના દેખા દેખીને રવાડે ચડવું નહીં. બધાની પરિસ્થિતિ અલગ છે. આપણે આપણી પરિસ્થિતિ પ્રમાણે કાર્ય હંમેશા કરવું જોઈએ. માણસો દેખા દેખીમાં ગાડીઓ વસાવે, મોટા મોટા બંગલા બનાવી લે, મોઘા મોઘા મોબાઈલ વાપરે ઋણ કરીને. પણ ભાઈ એ બીજાના રૂપિયા છે, આપણને મગજમાં સતત એ ટેન્શન રહેશે. એટલે વ્યવહારિક કાર્યમાં ધ્યાન રાખવું. અને ધર્મ સંબંધી કાર્ય હોય તોય પણ પારકે પૈસે ક્યારે દાન ધર્માદા કરવા નહીં. નહીતર ઘણી વખત એવા હોય, બહુ મોટા માણસો હોય, પોતાને ત્યાં કેટલાય કામદાર માણસો, એને પગાર દેવાતો ન હોય, એને દાન ધર્માદો ચાલુ જ હોય. કેમ તો કે માઇકમાં નામ આવે રહ્યો ને, એમ પત્રિકામાં નામ છપાય રહ્યો ને. પણ ભાઈ રૂપિયા પારકા છે, એટલે બહુ ધ્યાન રાખવું. તમારે ત્યાં કને જે પોષ્ય વર્ગ હોય, કામદાર હોય, એને પૂરતો તમે સંતોષ પમાડો. પછી તમારી પાસે છે અઢળક ધન સંપત્તિ, તમે દ્યો 2 હાથે દાન, કોઈ ના નથી. દાન ધર્મ પણ અવશ્ય કરવું જોઈએ. પણ જ્યાં સુધી આપણા સગાવાલા, આડોશી પાડોશી કે આપણે ત્યાં કામ કરતા માણસો
એ અસંતોષી હોય, એના રૂપિયા આપણે પૂરા ચૂકવતા ન હોય, એને જોઈતી મદદ ન કરી શકતા હોઈએ અને આપણે દાન ધર્મ કરી તો જેવો જોઈએ એવો ભગવાન શ્રી હરિનો રાજીપો થાય નહીં. માટે સૌથી પહેલા આપણે વિચાર કરવો, આપણે ત્યાં કામ કરનાર માણસો, સગાવાલા, આડોશી પાડોશી, જરૂરિયાતમંદ, એને આપણે થઈ શકે એટલી મદદ કરી અને સાથે સાથે આવા ઉત્સવ સમયમાં મંદિરોમાં, સમાજમાં જ્યાં જરૂર પડે ત્યાં દાન ધર્મ પણ કરી. આવી વાતો ભગવાન સ્વામિનારાયણ શીખવાડે છે. લ્યો વિચાર કરો તમે. કારણ કે ભગવાન શ્રી હરિ જીવને આલોક અને પરલોકની અંદર સુખી કરવા ઈચ્છે છે, કોઈ સ્વાર્થ નથી. નહીતર તો અમારા જેવા સાધુ સંતોએ શું કેવું જોઈએ, ભાઈ ધ્યાન રાખજો, હા ગમે ત્યાંથી અહીંયા દાન કરો, જો દાન નહીં કરો તો ભૂકા નીકળી જશે. ગમે ત્યાંથી શાસ્ત્રમાંથી દાનનો મહિમા લાવીને પણ દાન કરાવી કે ન કરાવી, પણ નહીં. તમારી પરિસ્થિતિ નથી તો તમને દાન કરવાનો પણ આગ્રહ રાખવાનો નથી. અને છે તો સંકોચ ન કરો, તો લોભી ન થાવ, તો ખુલ્લા હાથે કરો, તો તમે સુખી થશો. આ નીતિ છે